શિષ્ય છે ને, શિષ્યના પ્રકાર 3 છે. શિષ્ય એક નથી, શિષ્યના પ્રકાર 3 છે. એક પથ્થરની મૂર્તિ હોય, બરોબર ને? એક પથ્થરની મૂર્તિ હોય, એને તેની પાણીમાં નાખો ને તો એ પલળી જાય, પણ એને ભીતરમાં કાંઈ ડાઘ બેહે કલ્લે ભીતરમાં, અને બહાર કાઢો એટલે કોરી. તો આપણે આ 3 પ્રકારના ભક્તોમાંથી આપણે શેમાં છે એ આપણે નક્કી કરવાનું છે, બરોબર કે નહીં? આપણે શેમાં છે ને આપણે નક્કી કરવાનું છે. તો પથ્થરની મૂર્તિને તેની જળમાં પધરાવો તો પલળી જાય, પણ બહાર કાઢો એટલે કોરી, અને ભીતરમાં એને કાંઈ થાય નહીં. એક પથ્થરની મૂર્તિ, એક પછી કાપડની મૂર્તિ હોય, કાપડની બનાવેલી, તો એને તેની જળમાં પધરાવો તો એ બહારે પલળી જાય અને અંદરે પલળી જાય, એના ભીતરમાં ઉતરી જાય. પણ પછી બહાર કાઢો ને એટલે પાછી ધીરે ધીરે પાછી કોરી થઈ જાય. એમ આપણે ભજનમાં આવ્યું, આપણને બારે રંગ લાગી જાય, આપણને અંદરે રંગ લાગી જાય, પણ પાછા જગતમાં જઈએ ને ત્યાં બધું પાછું આપણને મોહાઈ જાય. અને તેજી છે ને એ સાકરની ફૂટો, બરોબર? એને તમે પાણીમાં નાખો તો એ માલપા ભળી જાય, ગળી જાય, પછી એને બહાર કાઢવા કોઈ રહેતું નથી. તો આ 3 માંથી આપણે કેવું બનવું એ આપણે નક્કી કરવાનું છે. ગુરુ મહારાજે આપણને બધું હરખું જ આપ્યું. રસ પાયો તો આપણે પ્રશ્ન થાય કે ભાઈ રસ પાયો તો આપણે રસ પીધો ક્યાંથી? આપણે એમ થાય ને રસ, આપણે બધા રસ પીધો હોય તો આપણે રસ પીધો ક્યાં? આપણે એમ માનીએ છીએ કે આપણે ખાંગડી એક મોઢામાં આપી ત્યાંથી રસ પીધો, બરોબર ને? એ તો એક ઉદાહરણ છે. તો આપણે પીધો ક્યાંથી એ તો આપણે નક્કી થવું જોઈએ. તો આપણે બીજું તો કાંઈ નહીં, પણ આપણે સાચી હોય ભજનની કડીના આધારે કહેવાય, બરોબર ને? હે શ્રવણે રેડો રે મારા, હે ટેરાણો રે રોજીએ ટેરાણો રે, જીરે સંતો આ દેહમાં થયો રાણોકાર, જીરે મારા દેહમાં થયો રે રાણોકાર, પ્યાલો દોજો કોણ પીવે? શ્રવણથી રેડ્યો મારા રુદિય ઠેરાણો. જે ગુરુજીએ, ગુરુ મહારાજે આપણે જે જ્ઞાન આપ્યું ને એ આપણા કાનેથી આપણે સાંભળ્યું છે, બરોબર ને? અને મારા રુદિયામાં ઠેરાણું છે, અને પછી મારા દેહમાં રણકાર છે. તો ગુરુ મહારાજે આપણે શું સમજાવ્યું છે એ આપણે નક્કી કરવાનું છે, અને એ પ્રમાણે મારે તમારે હાલવાનું છે. આમાં કોઈ આપણે કહીએ ભક્તિ સુરવીર કરે, એમ કે ને ભક્તિ સુરવીરની સાચી એમ કે છે ને, પણ સુરવીરથી ભક્તિ નથી થતી, એમ કાયરથી નથી થતી, બરોબર ને? નકર કે આમાં સુરવીર હોય ને એ ભક્તિ કરી કે એક એવું આપણે ઘણી વાણીમાં આવે છે. પણ સવારામ બાબાએ શું કીધું ખબર છે? સવારામ બાબાએ શું કીધું કે સુરા કાયર નો આમાં કાંઈ ન ચાલે, એ જેના હૃદયમાં હરખાન શોક છે, સુરા કાયર નો આમાં કાંઈ ન ચાલે, એ જેના હૃદયમાં હરખાન શોક છે, મારે કાળને મર જીવા એના મૂળવાન ફોક છે, મારે કાળને મર જીવા એને લક્ષ 84 ફોક છે, માટે ભજન ના ભરોસે રેજો. તો ભજન ના ભરોસે રહેજો. તો આપણે ભજન તો નાના હતા તેદું સાંભળીએ છીએ ને, હજી ગાઈએ છીએ ને, બધા ગાય છે. તો ભજન ના ભરોસે કોના ભરોસે રહેવું? તો ભજન કેવું કોને એ આપણે પ્રશ્ન થાય કે નહીં? કોઈને થાય કે ન થાય? મને થાય ભાઈ. ભજન તો બધા ગાય છે કે નહીં?
તો ભજન જે છે ને એ ગાવા કારવવાનું કે તબલાનું નથી. ભજન છે ને એ મારું ને તમારું આચરણ છે. ભજન છે ને એક આચરણ છે. એના ભરોસે રહેવાનું છે કે મેં કોઈ દિવસ આચરણ મારો હું ગયો નથી એટલે આ મારે કોઈ નોબત આવી છે નહીં. એટલે આચરણમાં રહેવાનું છે. આપણે કઈ ગુરુ શરણમાં રહેવાનું પણ ગુરુના આચરણમાં રહેવાનું છે. આ એક વેલાભાઈ છે ને આ લાડ બધા બેનો કીર્તન ગાય ને પછી ભગવાનની મોર એની કીધું. આ તો હું તો રમૂજમાં કહું છું ઊંચ્યું એ મને ખબર નથી. એટલે બધું માળિયું બેઠ ગયો ને એટલે ભગવાનને પગે લાગ્યા વાતમાંથી વાત કે આપણે ભગવાનને પૂછવું છે કે અમારે ઘેરે જેટલી દીકરીઓ છે પણ કે આ હોવું કેમ વહીમાં એટલે ભગવાનને વાસા ફૂટી વાસા થાય બરોબર. કે ભગવાને હું કીધું એ કે મેં એ કે હો બનાવી મેં બધી દીકરીઓ જ બનાવ્યું. જે તમે બનાવ્યું ને એ તમને નડે. તમને નડે કોણ? જે તમે બનાવ્યું ને એ તમને નડે. મેં કે હો બનાવી તો ભગવાને એમ કીધું કે નાનો બાળક જન્મ થાય એટલે શું કહેવાય દીકરી આવી બરોબર. કોઈ કીધું હો આવી તો હો તો આપણે બનાવી આપણે ન નડે તો એ કોને નડે? આપણને નડે ને. તો નડતે આપણી છે ને આપણે ભગવાનને કહીએ. આપણે ભગવાનને કહીએ પગે લાગી ગયા નિવેદમાં બધા કહેતા કે ને માતાજી તું ભલું કરીએ, માતાજી તું અમારું ધ્યાન રાખીએ એમ જ કહી કે નહીં. માતાજી કે હું તો તમારું ધ્યાન રાખું પણ હું તો તારું રાખ. તારે તારું ધ્યાન રાખવું જોઈએ કે નહીં? આપણે એ આપણું ધ્યાન રાખે તો આપણે કઈ નહીં કરવાનું. તો પોતે પોતાનું ધ્યાન રાખવાનું છે. ધર્મ દેવ તો બધાનું ધ્યાન રાખે જ છે પણ આપણે આપણું ધ્યાન રાખવાનું છે. ગમે એમ કરો, ગમે એટલું તમે આનો ઉપવાસ કરો, ગમે એટલું કરો, કાંઈ કરો તો કાંઈ ખાવાનું છે. શરીર માટે 100% હાંસું છે. શરીરના માટે 100% તમે ગમે એટલું કરો એ કરવાનું છે પણ એમાં મારો ને તમારો ઉદ્ધાર નથી. સાચી સમજણ સદગુરુ સિવાય મળવાની નથી. સદગુરુ સિવાય ઉદ્ધાર નથી. પણ કારે લીલાભાઈ જ્યારે આ તન મનના સંશય ટળશે અને જ્યારે હું પણાનો આ દાવો મળશે, હું સૌ ને એ દાવો જ્યાં સુધી મટશે નહીં ને ત્યાં સુધી હરી તમને કે મને મળશે નહીં. એક બધા સંતો ભક્તો બેઠા હોય ને એટલે વાતમાંથી વાત નીકળે એટલે અમારે જાનુભાઈ જેખા હોય ને એ પૂછે કે ભગવાન હોય તો દેખાતા કેમ નહીં? દેખાવા દો કે નહીં? કોઈ ભગવાનને ભાયા તો કે નહીં કોઈ ભાયા નથી. તો દેખાતા કેમ નથી? તો એક ભાઈ છે ને વેલા ભાઈ એને શું કીધું એ કે તને તારી ભૂલ દેખાય? એ કે મને મારી ભૂલ થોડી દેખાય. એ કે જો તને તારી ભૂલ દેખાય ને તો ભગવાન દેખાય. તો ગુરુ મહારાજ આપણે ભૂલ જ દેખાડી બીજું કઈ. પછી ભૂલ સુધારો તો ભગવાન હામાં છે. બાકી આડો પડદો છે ને એ જે કાઢવાનો છે, બાકી બીજું કઈ કાઢવાનું છે નહીં. અને આ ધીરે ધીરે આ પડદો સત્સમાગમમાંથી જેમ જેમ બેસ્યું ને એમ અટકી આવે છે ને હવે વેલાભાઈને સાંભળવાના છે. આ તો અમે તો ઘડીક 2 મિનિટ બોલી. સદગુરુ મહારાજ